જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ પધાર્યા હતા। કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પરેડ કરી મહેમાનોને ટુર્નામેન્ટના મેદાન સુધી લઈ જવામાં આવ્યા, જ્યાં રિબન કટ કરી મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કોલેજની પરંપરા મુજબ સ્પર્ધાની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તિલાવતે કિરાત અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। વીસીટી કેમ્પસના સીઈઓ કાઝી નુસરત જહાં દ્વારા મુખ્ય અતિથિ શરાજનસિંહ ગોહિલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયાબેન ચૌહાણ દ્વારા અતિથિઓનું પુષ્પ અર્પણ કરી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આંતર કોલેજમાંથી પધારેલ રમતગમતના પ્રિન્સિપલ ડોક્ટર કેતન નિઝામા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા। પરંપરા મુજબ રાષ્ટ્રગીત અને ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈ રાજનસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ એક દિવસીય આંતર કોલેજ સ્પર્ધામાં વીએનએસયુ સંલગ્ન દક્ષિણ ગુજરાતની 17 કોલેજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દરેક ટીમે પ્રતિભા અને જોરદાર હુંકાર સાથે પોતાની ખેલદિલી દર્શાવી હતી। સ્પર્ધા તબક્કાવાર યોજાઈ, જેમાં શરૂઆતમાં લીગ રાઉન્ડ અને અંતે ફાઇનલ રાઉન્ડ રમાયા। આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શાહ એનએચ કોમર્સ કોલેજ વલસાડ તેમજ દ્વિતીય ક્રમે શ્રીમતી જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડ વિજેતા ટીમો જાહેર થઈ હતી। લગભગ 16 જેટલી ટીમો આવેલી છે અને આ ટીમોનું આજે સિલેક્શન પણ થનાર છે અને આવનાર સમયની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર છે। ત્યારે હું તમામ ટીમના મેમ્બર્સને હું શુભેચ્છા આપું છું કે તેઓ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જે પણ કોઈ ખેલાડીઓ છે એ લોકો ખૂબ સારું પ્રદર્શન કરે। ટગ ઓફ વોર એક એવી ઇવેન્ટ છે જે પરંપરાગત રમત છે અને આવનાર સમયની અંદર 2036નો ઓલિમ્પિક જો ભારતમાં થશે તો ચોક્કસથી આને પણ લાવવાની પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે હું આ તમામ ખેલાડીઓને કહીશ કે દરેક કોલેજની અંદર, દરેક સ્કૂલની અંદર ટગ ઓફ વોર ઇવેન્ટ થવી જોઈએ, જેમાં એક ટીમ ભાવનાથી તમામ ખેલાડીઓ રમે, અને આ પ્રસંગે હું સૌને શુભેચ્છા